મોરબીમાં રોડ રસ્તાની ખરાબ હાલત સામે કોંગ્રેસનો ઘેરાવ. કમિશનર એક સપ્તાહમાં કામ પૂર્ણ કરવાની ખાતરી આપી. મોરબીમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકાના ઘેરાવનો કાર્યક્રમ યોજાયો હતો. શહેરના રોડ રસ્તાની ખરાબ હાલત અને મૂળભૂત સુવિધાઓના અભાવને લઈને કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા તાત્કાલિક કામગીરીની માંગ સાથે આંદોલન કરવામાં આવ્યું. લાંબા સમયથી અટવાયેલા રોડના કામોને લઈને સામાન્ય જનતાને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ભારે સંઘર્ષ બાદ કોંગી આગેવાનોને આખરે મ્યુનિસિપલ કમિશનરને મળવા દેવામાં આવ્યા. મુલાકાત દરમિયાન મ્યુનિસિપલ કમિશનરે કોંગ્રેસ આગેવાનોની રજૂઆત ધ્યાનપૂર્વક સાંભળી અને ખાતરી આપી કે શહેરના તમામ અટવાયેલા રોડના કામો એક સપ્તાહમાં પૂર્ણ કરી દેવામાં આવશે. કમિશનરે જણાવ્યું કે તેઓ જાતે કામની પ્રગતિ પર નજર રાખશે અને નાગરિકોને વધુ મુશ્કેલી ન પડે તેની ખાતરી આપશે. કોંગ્રેસ આગેવાનોએ જણાવ્યું કે શહેરના રોડ રસ્તાની ખરાબ હાલતને કારણે વારંવાર અકસ્માત અને આરોગ્યની સમસ્યાઓ સર્જાઈ રહી છે. તેમણે ચેતવણી આપી કે જો નિર્ધારિત સમય મર્યાદામાં કામ પૂર્ણ નહીં થાય તો કોંગ્રેસ વધુ ઉગ્ર આંદોલન કરશે. મ્યુનિસિપલ કમિશનરની ખાતરી બાદ કોંગ્રેસ આગેવાનો હાલ માટે આંદોલન સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. તેમ છતાં તેઓએ સ્પષ્ટ કર્યું છે કે કામની પ્રગતિ પર નજર રાખશે અને વહીવટી તંત્રને જવાબદાર ઠેરવશે.